ગીર સોમનાથના વેરાવળમાંથી એક ઘટના સામે આવી છે અને આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. વેરાવળમાં જુગાર ક્લબ પર દરોડો પાડવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, પરિસ્થિતિ બેકાબુ બનતા એસએમસીના પીઆઈએ ફાયરિંગ કર્યું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હજુ આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. પ્રાથમિક માહિતી મુજબ વેરાવળના કોળીવાડ વિસ્તારમાં આવેલી એક જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કાર્યવાહી માટે પહોંચી હતી અને આ દરમિયાન ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને તેવી માહિતી સામે આવી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આ કાર્યવાહી દરમિયાન એસએમસીની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા એસએમસીના પીઆઈ દ્વારા આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હોવાની પણ વાત સામે આવી રહી છે, પરંતુ હાલ આ મામલાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે દોડધામનો માહોલ સર્જાયો હતો. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સમગ્ર ઘટનાની માહિતી મેળવી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે હજુ સુધી ગીર સોમનાથ પોલીસ કે સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હુમલો, ફાયરિંગ કે અન્ય વિગતો હાલ માત્ર ચર્ચાઓ ચાલી રહી છે અને હવે સૌથી મોટી વાત એ છે કે પોલીસની સત્તાવાર માહિતી ક્યારે આપે છે અને આખરે ઘટના સ્થળે શું બન્યું હતું, ખરેખર એસએમસીની ટીમ પર હુમલો થયો હતો કે નહીં, ફાયરિંગ થયું હતું કે નહીં, અને જો થયું હોય તો કયા સંજોગોમાં, આ તમામ સવાલોના જવાબ સત્તાવાર માહિતી આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. નમસ્કાર.